કરીએ તો જે રીતે અફવાથી અફરાતફરી સર્જાઈ રાજ્યમાં ઈંધણની અછત ન હોવાનું સરકારે સ્પષ્ટ કર્યું હોવા છતાં રાજ્યમાં એવા દ્રશ્યો જોવા મળે છે જે ખરેખર ઈંધણની અછત ઊભી કરી નાખે છે। જી હા, સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો હોવા છતાં લોકો હજુ પણ ધીરજ રાખવાની જગ્યાએ લાઇનમાં ઊભા રહેવાનું વધારે પસંદ કરતા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે પેટ્રોલ પંપ પર ગઈકાલે લાગેલી લાઈનો આજે પણ યથાવત છે। સોમવારે બપોર પછી 2 દિવસ જેટલા પેટ્રોલનું વેચાણ થઈ ગયું। પેટ્રોલ પંપ પર 1 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી। લોકોને 2 થી 3 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ પેટ્રોલ મળ્યું। કેટલાક પેટ્રોલ પંપ પાસે ભીડ બેકાબુ થઈ ગઈ, જેથી પોલીસને બોલાવી પડી। એટલું જ નહીં, પેટ્રોલમાં લોકો પેનિક થઈને અને એ રીતે કરી રહ્યા હતા કે સીએનજી પંપ પર પણ લોકોની કતારો જોવા મળી રહી હતી। આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને સરકાર બંને અછતની કોઈ સ્થિતિ ન હોવાનું સ્પષ્ટ કહી ચૂક્યા છે। ત્યારે ઝી 24 કલાક આપને અપીલ કરી રહ્યું છે, વારંવાર અપીલ કરી રહ્યું છે કે અફવાઓ પર ધ્યાન ન આપો, જરૂર હોય એટલું જ ઈંધણ ભરાવો, સંગ્રહખોરી ટાળવા અપીલ કરવામાં આવી છે। અને કેટલું સંગ્રહ કરશો, કરીને કેટલું સંગ્રહ કરશો, ખોટા પેનિક બાઇંગના કારણે ઈંધણના જથ્થાના મેનેજમેન્ટમાં અવ્યવસ્થા સર્જાઈ શકે છે।